તો મારા કાલે જાઓ, જો અહીંયા એક ગણિતનો પ્રશ્ન છે, અહીં લખ્યું છે નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે? તો મારા કાલે જાઓ, ઓપ્શનમાં આપ્યું છે જો 0.62, 2/3, 0.57 અને 4/5. તો મારા કાલે જાઓ, આ પ્રશ્નનો જવાબ કઈ રીતે આવે? ચલો હું તમને શીખવાડું. અહીંયા છે 0.62, તો આપણે 62/છેદમાં કેટલા થાય? 100 થશે. અહીંયા છે 0.57, તો 57/છેદમાં કેટલા થશે? 100. પરંતુ આનું કઈ રીતે કરવું? અહીંયા 2/3 છે, તો આપણે નીચેની જે સંખ્યા છે ને એને એવું ટ્રાય કરીશું કે 100 સુધી થાય. તો મારા કાલે જાઓ, 33 તારીખ કેટલા થાય? 99. 100 ની આજુબાજુની સંખ્યા તે રીતે એની જોડે ગુણાકાર કરવાનો, એટલે 33 અને 66. પછી છે મારા કાલે 4/5, તો નીચેની સંખ્યા 5 છે, તો એને 100 સુધી જાય એ રીતે આપણે ગુણાકાર કરીશું. તો મારા કાલે જાજો, 20 × 50 100 થશે અને ઉપર 20 ચોક 80. તો મારા કાલે જાઓ, અહીંયાથી આપણને ચોખ્ખું ખબર પડી જાય કે કઈ સંખ્યા મોટી છે. જો 62/100 છે, 66/99 છે, 57/100 છે અને 80/100 છે. તો મારા કાલે જાઓ, સૌથી મોટી સંખ્યા કઈ? તો 80/6. એ જ સંખ્યા સૌથી મોટી આપણને દેખાઈ રહી છે. તો મારા કાલે જાઓ, આપણો જવાબ શું થશે? ડી, 4/5.